से पण संभवित उम्मीदवारो कही शकाय कि विचारणा कांग्रेस करी रह्यु छे। कया कया उम्मीदवार होई शके छे, कोना नामनी चर्चाओ छे, जाणीए सीधा गौरव पासे मारी साथे गौरव पटेल जोड़ाया छे। गौरव, कांग्रेस तरफथी शुं लागी रह्यु छे, कया कया उम्मीदवार होई शके, कोना नाम आगळ? जरा बात करिए तो भारतीय जनता पार्टी छेल्ली बे चूंटणी એટલે કે વર્ષ 2014 અને વર્ષ 2019ની જે લોકસભાની ચૂંટણી થઈ હતી તેમાં 26 બેઠકો જીતીને 0 બેઠક ઉપર કોંગ્રેસે રાખી હતી। એટલે આ વખતે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 15 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે અને કોંગ્રેસ માટે હવે થોભોને રાહ જોવાની સ્થિતિ એટલા માટે આવી છે કારણ કે છેલ્લી બે વખતથી 26 બેઠક કોંગ્રેસ હારી રહી છે। ત્યારે આ વખતે કયા ચહેરા પસંદ કરવા તે કોંગ્રેસ માટે સૌથી મોટી મથામણ છે। સૌથી મોટી વાત છે, વાત શરૂઆત કરીશું બનાસકાંઠાથી, ઉત્તર ગુજરાતથી। તો બનાસકાંઠા ઉપર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવાર જાહેર કર્યા છે। તો ત્યાં ગેનીબેન કે જેઓ ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ઠાકોર સમાજના મતદારો મોટા ભાગે બનાસકાંઠામાં જોવા મળે છે। તો ગેનીબેનની પહેલી પસંદગી કોંગ્રેસની હોઈ શકે અને મહિલા વર્સિસ મહિલાનો જંગ હોઈ શકે। પાટણ લોકસભા બેઠકની વાત કરીએ તો પાટણ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર છે કે જેઓ 2 વાર પાટણથી લોકસભા હારી ચૂક્યા છે। આ વખતે તેમને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે। તો તેમના સ્થાને ઠાકોર સમાજના બીજા ચહેરાની વાત કરીએ તો ચંદનજી ઠાકોર કે જેઓ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે તેમની પસંદગી હોઈ શકે અને તેમના સ્થાને કદાચ જો બીજો ચહેરો પસંદ કરવાનો થાય તો રઘુ દેસાઈનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। મહેસાણા બેઠક પરંપરાગત રીતે પાટીદાર સમાજની બેઠક રહી છે, પરંતુ જો આ પાટીદાર આટલા વખતથી કોંગ્રેસ ઉમેદવાર આપે છે પરંતુ ત્યાં કોઈ જીતની શક્યતા જોવાતી નથી। એટલે ત્યાં મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, કલોલના પૂર્વ ધારાસભ્ય, કડીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે તેવું લાગી રહ્યું છે। જો અને તો સતત 3 ઠાકોર પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં આવે તો કદાચ કોઈ એક જગ્યાએ પાટીદારને ટિકિટ મળી શકે। સાબરકાંઠાની વાત કરીએ તો રાજેન્દ્રસિંહ કુંપાવતનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે અને કમલેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે, પરંતુ જો ઉત્તર ગુજરાતની 4 બેઠક ક્ષત્રિયોને આપવાનું થાય તો તેમાં કોઈ એક બેઠકમાં ફેરફાર થયેલો જોવા મળી શકે છે। આણંદ બેઠકની વાત કરીએ તો આણંદ બેઠક ઉપરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું નામ ચર્ચામાં સૌથી આગળ ચાલી રહ્યું છે। અમરેલી બેઠકની વાત કરીએ તો ઠુમર પરિવાર એટલે કે જેની ઠુમર, વિરજી ઠુમર અથવા તો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અથવા તો પરેશ ધાનાણી હોઈ શકે છે। દાહોદમાં ચંદ્રિકાબેન બારી અને હર્ષદ દિનામાનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। મહિલા અને પુરુષની કેટેગરીની વાત કરીએ તો જો અને તો સ્થિતિમાં મહિલાને ટિકિટ આપવામાં આવે તો ચંદ્રિકાબેન બારિયા અગ્રેસર દાહોદમાં હોઈ શકે છે। વલસાડમાં કિશન પટેલ જેઓ ત્યાંના સાંસદ રહી ચૂક્યા છે, છેલ્લી 2 ટર્મથી તેઓ હારી રહ્યા છે, એટલે આનંદ પટેલ યુવા ચહેરો છે તેની પસંદગી પણ કોંગ્રેસ કદાચ કરી શકે છે। બારડોલી માટે ફરી એકવાર તુષાર ચૌધરીના નામની ચર્ચા હાલ ચાલી રહી છે અને જો કદાચ તેમને ટિકિટ આપવાનું ન થાય તો આનંદ ચૌધરી કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેમને પણ ટિકિટ મળી શકે છે। એટલે કહી શકાય કે કોંગ્રેસની 1-2 બેઠકો થઈ ચૂકી છે જેમાં પેનલો તૈયાર થઈ ગઈ છે, તેમાં કયા ઉમેદવારને ટિકિટ આપી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આગામી થોડા દિવસમાં ફરી એકવાર જ્યારે કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળશે ત્યારબાદ આ ઉમેદવારનું જે ચિત્ર છે તે વધારે સ્પષ્ટ થાય તેવું લાગી રહ્યું છે। બીજી મહત્વની વાત કે અત્યાર સુધી કોંગ્રેસ 26 લોકસભા બેઠકો લડતી હતી, પરંતુ આ વખતે 2 બેઠક ભાવનગર અને ભરૂચ એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું હોવાથી માત્ર 24 બેઠકના ઉમેદવાર જાહેર કરવાના છે, જેમાં તેમના માટે સૌથી મોટો કોઈ યક્ષ પ્રશ્ન હોય તો વડોદરા સિટી, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર જેવી બેઠકો છે કે જ્યાં તેમને ઉમેદવાર શોધવા માટે મોટી કવાયત હાથ ધરવી પડે, કારણ કે આ એવી બેઠકો છે જે શહેરી વિસ્તારની બેઠકો છે અને ગાંધીનગરની વાત કરીએ તો અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી પોતે ચૂંટણી મેદાનમાં છે, તો તેમની સામે ટક્કર આપી શકે તેવા ઉમેદવાર શોધવો એક મોટો પ્રશ્ન કોંગ્રેસ માટે બની શકે છે। બિલકુલ થી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આગળ વાત